આજથી થોડાક દિવસ પહેલાં રાજપીપળા જિલ્લા કોર્ટ બહાર જે રીતે વકીલોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા તેના કારણે અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવી રહ્યો છે। આ મામલે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ને આ વચ્ચે નર્મદા રાજપીપળા બાર એસોસિએશન દ્વારા પોલીસની આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે। સાથે જ એક આ સ્ટન્ટ ઊભું કરવામાં આવ્યું હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી છે અને કોર્ટ પ્રિમાઇસીસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પાછળનું કારણ જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાખવામાં આવ્યો હોય તેવી વાત પણ રાજપીપળા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ કરી રહ્યા છે। શું તે આ વાતને જોઈ રહ્યા છે ને શું કાંઈ કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ તેમને રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો છે તે ઉમટી પડ્યા હતા અને કોઈ પણ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત કોર્ટ બહાર ખડકી દેવામાં આવ્યો હતો। કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવામાં નહોતા આવતા હતા। એટલીસ્ટ આ મામલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ ચૈતર વસાવાના વકીલ હોવાની વિગતો પણ સામે આવી રહી છે। તેમનો એવો આરોપ હતો કે પોલીસે તેમને પણ અટકાવ્યા હતા અને આને જ લઈને વિવાદ વકર્યો હતો। વાત આટલેથી ન અટકતા ભરૂચથી એક એડવોકેટ આવ્યા હતા, તેઓએ દંડવત પ્રણામ પણ કર્યા હતા પોલીસને તેમને જવા દેવામાં ના આવતા। અંતે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો હતો અને ત્યારબાદ પોલીસને તેમને અંદર જવા દીધા હતા। આ ઘટના બન્યા બાદ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અલગ અલગ બાર એસોસિએશનના લોકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે, ઠરાવ કરી રહ્યા છે ને પોલીસની આ કાર્યવાહી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ને આ વચ્ચે નર્મદા એટલે કે રાજપીપળા બાર એસોસિએશને આ બાબતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। પોલીસની કાર્યવાહીને તેમણે સમર્થન કર્યું છે અને જે વકીલોએ બહાર વાતો કરી, જે આખો ઘટનાક્રમને અંજામ આપ્યો જાણે કે એક સ્ટન્ટ કરી હોય તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે રાજપીપળા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ તે સાંભળી લો। આમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનનું સ્ટેન્ડ એવું છે કે જે દિવસના બનાવ બન્યો તે દિવસે આખું વાતાવરણ અલગ હતું, પણ પછી અમે ધ્યાનથી બધું જોયું તો અમને ખ્યાલ આવ્યો કે ત્યાં જે અમારા જે સાહેબ છે એ રજાનો દિવસ હતો અને એમણે સિક્યુરિટી પર્પઝ એટલે લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ પર્પઝથી એમણે કોર્ટની અંદર પ્રોડક્શન રાખેલું હતું અને કોર્ટની અંદર પ્રોડક્શન રાખ્યું તો એમાં બધાને જે જતા હતા એ બધાને સિક્યુરિટી પર્પઝ એમને ચેક કરીને જતા હતા કે જે એમના વકીલ છે એમના ઓલરેડી 5 થી 7 વકીલ અંદર જતા રહેલા હતા, જેમાં મિસ્ટર એસ.કે. જોશી સાહેબ હતા, રસીદભાઈ વોરા વકીલ હતા, એમની સાથે કોઈ એમના જુનિયર બેન પણ આવેલા હતા અને એસ.કે. જોશી સાહેબ સાથે એમના અન્ય જુનિયર વકીલો હતા। એટલે આ જે એમના જે જુનિયર વકીલો ને એ સાથે હતા એટલે આ લોકો પોલીસવાળાએ જ્યારે આ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા તો બધાએ એમને કીધું કે તમે અમારા વકીલને નહીં જવા દો। પહેલાં તો ના પાડી જ નથી પોલીસ ડિપાર્ટમેન્ટે તો, અને આ લોકોએ સામે ચાલીને આ વિડીયોને એક સ્ટન્ટ કરવા માટે થઈને કે નહીં જવા દો એ રીતના એમણે આ રીતની રજૂઆત આ રીતનું બોલતા હતા અને એ દરમિયાન ગોપાલભાઈ એમાંથી બોલતા હતા તો પોલીસવાળાએ કીધું કે ના જવા દઈએ છીએ, અમે વાત કરી લઈએ એમ। તો પોલીસ ડિપાર્ટમેન્ટના જે હતા વ્યક્તિ એમણે ફોન કર્યો પોલીસે કે ભાઈ આવી રીતના વકીલ આવ્યા છે ને એમણે પૂછ્યું ગોપાલભાઈને, એમણે પૂછ્યું તું બી ખરું પોલીસવાળાએ કે તમે વકીલ તરીકે રોકાવાના? તો એમણે કીધું કે હા અમે વકીલ તરીકે રોકાવાના છે। અને એ સંજોગોમાં એમણે જે એમનું જે એ છે કે અમે વકીલ તરીકે રોકાવાના છે, એમણે અંદર વાત કરીને એમને જવા દીધેલા હતા ગોપાલભાઈ ઇટાલિયાને। પણ અત્યારે સમગ્ર ગુજરાતમાં શું ચાલે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને પણ અંદર જવા નહીં દીધા, કારણ કે એમણે અંદર ગયા પછીનું કશું કંઈ મૂક્યું જ નથી કશું કે અંદરથી બહાર આવતા હોય। કોર્ટ રૂમમાં તમે ના લો પણ અંદરથી બહાર આવતા હોય તો તમે સાચું કહો ને કે અમે મળ્યા છે અમારા ક્લાયન્ટને, અમે એમની સાથે ચર્ચા કરી છે, એમના પરિવારની સાથે મિલન કરાવ્યું છે, અમે બધા હતા ત્યાં, એવું એમણે રજૂઆત કરવી જોઈતી હતી મીડિયા સમક્ષ, પણ એમને ચોખ્ખી રજૂઆત કરી નથી। આપણે સાંભળ્યા હતા વંદનાબેન ભટ્ટ। હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે એ ઘટનાના પરિપ્રેક્ષમાં તેમણે વાત કરી છે અને જે દિવસે ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા ત્યારે એક વાતાવરણ એવું હતું તેના કારણે પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત રાખવો પડે તેવી ફરજ પડી હતી અને જે ચૈતર વસાવાના વકીલો હતા તેમને જવામાં કોઈ પણ તકલીફ છે પોલીસ દ્વારા આપવામાં ના આવી, પરંતુ જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે તેમણે પોતાનો
પક્ષ મૂક્યો છે, જેના જ કારણે હવે ફરી મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.